ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે દુષ્કર્મના કેસમાં રિક્ષા ચાલક ઇમરાન સિદ્દીક સુમરાવાડાને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા ₹5,000નો દંડ ફટકાર્યો હતો। આરોપીએ 13 વર્ષની સગીરાને શાળાએ તેડવા મૂકવા જતો હતો। આ સમયગાળા દરમિયાન ભોગ બનનારને સાથે લઈ અને ઇમરાન જામનગર ભાગી ગયેલો અને ત્યાં શરીર સંબંધ બાંધેલો હતો, જે બાદ સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી સમગ્ર કાર્યવાહી કરી હતી। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી। આજરોજ ધોરાજી સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન સુમરાને તકસીરવાન ઠરાવેલ છે। દુષ્કર્મના કામમાં 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપી ઇમરાન પહેલા ભોગ બનનારના પિતા સાથે ક્યાંય મજૂરી કરતા, પછી તેમણે રિક્ષા લીધેલી હતી। આ રિક્ષાના ફેરા કરતા અને ભોગ બનનારને સ્કૂલે તેડવા મૂકવા આરોપી જ જતા હતા। ભોગ બનનારની ઉંમર માત્ર 13 વર્ષ છે। તેમણે પ્રેમ સંબંધ કરેલો। આરોપી પરિણીત છે, એમને 3 બાળકો પણ છે અને આ ભોગ બનનાર ઘરેથી પ્રેમ સંબંધમાં ભાગી ગયા। આરોપીએ પોતાની રિક્ષા જુનાગઢ જઈને વેચી નાખેલ। ત્યાંથી ટ્રેન મારફતે જામનગર, ભાવનગર, અમદાવાદ, રાજકોટ બધે લઈ ગયેલા। છેવટે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે કોઈ દુકાનના ઓટલા ઉપર રહેતા હતા અને આ સમયગાળા દરમિયાન ભોગ બનનાર સાથે આરોપીએ શરીર સંબંધ બાંધેલો હોય। આ તમામ હકીકત અને પુરાવાને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે।